સુરતમાં લસકાણા નજીક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે। પોલીસે આરોપી કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે। કીર્તન ડાંખરા ચલાવી રહ્યો હતો કાર। પોલીસ સકંજામાં આવેલા કીર્તને મીડિયા સામે હાથ જોડ્યા છે। બે લોકોના જીવ લીધા બાદ કેમેરા સામે રડતો જોવા મળ્યો કીર્તન। મીડિયાએ અકસ્માત અંગે પ્રશ્ન પૂછ્યા ત્યારે મૌન સેવ્યું હતું અને કીર્તને હાથ જોડી અને રડ્યો હતો। કેટલા લોકો હતા તમે કારમાં? તને ખબર છે કે બે લોકોના જીવ લીધા છે? નશામાં હતો? કેટલા લોકોએ પાર્ટી કરી હતી? આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ આપણે સાપરાધ સામાન્ય ફેટલ નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધની જ કલમ લગાવવામાં આવેલ છે। એટલા માટે સર એનો જે સાથી પકડાયો છે એને તો સ્વીકાર કર્યો છે કે એને આ પાછળ બેઠો હતો જે જેમિસ પિંગાડિયાનો સાથી એ દારૂના નશામાં હતો એ બાબતની પણ કેસ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં એની પૂછપરછમાં આનું પૂછ્યું હતું કે એને કર્યો છે કે નથી કર્યો? હા, એની પૂછપરછ પણ કરવામાં આવી હતી। એ લોકોએ જણાવ્યું છે કે એને પણ સવારે પેલો રિંગ કરેલું હતું। આઉટર રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં મુખ્ય આરોપીની લસકાણા પોલીસે ધરપકડ કરી છે। સીધા દ્રશ્ય બતાવીશું કે પોલીસ કસ્ટડીમાં દેખાતો આ આરોપી પોતે ચાલક છે ને બેફામ રીતે કાર જે છે 100થી વધુની સ્પીડે ચલાવી રહ્યો હતો અને બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ત્યારે એક બાળકી અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે જે છે આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી હતી। આખરે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આરોપી જે છે ક્યાંક તેને પસ્તાવોથી હોય ને રડી રહ્યો છે, પરંતુ જે રીતના બે સગા ભાઈઓનો જીવ લીધો છે આરોપીએ, હાલ જોઈ શકાય છે કે જે રીતના ઘટનાને અંજામ આપ્યો હતો આરોપીને, સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। હાલ તો પોલીસે જે છે આરોપીની ધરપકડ કરી છે। આરોપી જે છે તેના મિત્રો સાથે એક ફાર્મ હાઉસમાં જે છે ક્યાંક ત્યાં દારૂની પાર્ટી કરી હતી અને દારૂની પાર્ટી કર્યા બાદ તેના મિત્રો સાથે જે છે બેફામ રીતે જે છે આઉટ ઓફ રિંગ રોડ પર કાર ચલાવી રહ્યો હતો, જાણે કે લોકોનો જીવ લેવા માટે નીકળ્યો હોય આ રીતના બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો અને બે સગા ભાઈઓના આખરે આ આરોપીએ જીવ લઈ લીધા હતા। ત્યારે બંને બે જેટલા લોકો જે છે ગંભીર રીતે ઘાયલ છે, તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે એક યુવતી પણ હતી, પોલીસે તેની પણ અટકાયત કરી છે અને તેની પણ જે છે હાલ પૂછપરછ હાથ ધરી છે। પરંતુ જે રીતના આરોપી જે છે ફાર્મ હાઉસની અંદર તેના મિત્રો સાથે જે રીતના દારૂની પાર્ટી કરતો હોય ને દારૂની પાર્ટીના જે નશામાં ચૂર હતો અને જે રીતના બેફામ રીતે ચલાવી રહ્યો હતો અને બે લોકોના તેણે જીવ લઈ લીધા છે। હાલ તો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે પોલીસે, તેની ઉપર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત દિવેરી, જી મીડિયા, સુરત।